હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે બનાવીશું ચાટ ટિક્કી. પણ એ નહીં બટાકું બાફવાની જફા મારી કે નહીં કોઈ લોટ વધારે પડતો લેવાનો, કશું જ નહીં. બને ત્યાં સુધી આપણે વેજીટેબલ મતલબ પાલક, લસણ, કોથમીર એનો વધારે ઉપયોગ કરીશું. અત્યારે વટાણા બી આવે છે તો મેં લીધું છે પાલક, એમાં લીલું લસણ સમાર્યું છે અને કોથમીર છે. એમાં એડ કરીશું આપણે આડા લોટ. બીજો કોઈ લોટ એડ નહીં કરીએ. એકદમ હેલ્ધી બનાવીશું અને તળવાની નથી, ખાલી આપણે તવીમાં એને થોડી સેલો ફ્રાય જેટલી કરીશું. ખાવાની બહુ જ મજા આવશે. જોડે બનાવીશું ગ્રીન ચટણી, સોસ, કેચઅપ, આંબલીની ચટણી, તમને જે ભાવે તમારે જેના જોડે ખાવી તમે ખાઈ શકો. પણ હું તમને વટાણાનો રગડો સિમ્પલ જોડે બતાવીશ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. પાલક બટાકા કાં તો પાલક આલુ ચાટ ટિક્કી. પાલક લીધું છે અને એક બટાકું લીધું છે. બટાકું નોર્મલ તમારે ઝીણું ઝીણું સમાર લેવાનું. છીણ ભાવતો તો છીણ કરી લેવાનું, પણ ફટાફટવાળી રેસીપી છે તો આ રીતે ફટાફટ આમ કરી અને ઝીણી સાઈઝનું બટાકું તમારે સમારી લેવાનું. વાર બી નહીં લાગે. સવારમાં લંચ બોક્સમાં ટિફિનમાં આપવું હોય જે બી. અને આ છે પાલક ઝીણો ઝીણો સમારેલો, એનું પાણી નીકાળી દઈશ અને અંદર છે કોથમીરનું પત્તું. એમાં એડ કરી દઈશું બટાકા સમારેલા. જે રીતે તમારે ટિક્કી કરવી હોય એવી. મસાલામાં કશું જ એડ નહીં કરવાનું, ખાલી મીઠું એડ કરવાનું છે. મેં લીલા મરચાં સારા એવા સમાર્યા છે. ગ્રીન થાય ને એવું આપણે ટ્રાય કરીશું, એટલે બીજા કોઈ મસાલા એડ નહીં કરીએ. બસ આમાં હવે ખાલી નોર્મલ આડા લોટ, બાઇન્ડિંગ માટે જેટલો જોઈએ એટલો. આડા લોટ ના હોય તો કોર્નફ્લાવર બી તમે લઈ શકો, તમારી ચોઈસ પ્રમાણે લઈ લેવાનું. હું પહેલાં 3 ચમચી નાખી અને એને બાઇન્ડિંગ માટે ટ્રાય કરીશ, તો મને વધારે પડતું વેજીટેબલ મળે, લોટ ઓછો વપરાય. આ રીતે એક મિક્સચર બનાવી લઈશ. કેટલું બનાવું એ હું તમને બતાવી દઉં. 1 ચમચી જેટલો લોટ જશે હજુ. ખાલી આપણે આ રીતે ટિક્કી વળવી જોઈએ ફ્રેન્ડ. આમ તમે દબાવો ને એટલે એક બાઇન્ડિંગ આવવું જોઈએ ટિક્કીનું. બસ જો મોટું એવું કોઈ તમને લાગે કે બટાકું છે, પાલક છે, તો તમે એને નીકાળી શકો. આટલામાં થઈ જશે. તેલ વાળું કરી લેવાનું. જે પ્રમાણે ટિક્કી કરવી હોય એ રીતે લઈ લેવાનું. આ રીતે બસ નોર્મલ ટિક્કી વળી, બહુ પતળી પહેલાંથી નથી કરવાની. તવીમાં મૂકી છે, મેં લીધી છે લોખંડની તવી. મસ્ત એને જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ને, તળવી હોય તો તમે તળી બી શકો. સાઈડમાં કરી અને એક બીજી એડ કરી દેવાની. નોર્મલ ફટાફટ થઈ જાય. ઓછા તેલમાં કરવી હોય, તળ્યા વગર કરવી હોય તો આ રીતે તમે કરી શકો. 2 કરો 3 કરો, તમને ફાવે એ રીતે. હવે એને તળાવા મતલબ સેલો ફ્રાય જેવી થવા દઈશું. નીચેથી ક્રિસ્પી થાય એટલે ફેવરીશું. એક ભાગ પૂરો એવું લાગી ગયો છે કે થઈ ગયો છે, તેને આમ ફેવરી દઈશું. આ રીતે આપણે એને ફેવરી અને મસ્ત તમારે જેટલી ક્રિસ્પી કરવી હોય એટલી કરી લેવાની. તેલ આમાં નહીં ભરાય બહુ. અંદરનું બટાકું ચડે ત્યાં સુધી તમારે એને એવું લાગે કે પેલી સાઈડમાં થઈ ગઈ છે અને ભાઈ ગરમા ગરમ ખાવા બેસવું છે, તો એક ટીકી આ રીતે તમારે વચ્ચે વચ્ચ તવીમાં શેકે જવાનું દબાઈ. ચલો ટીકીને સાઈડમાં બીજા ગેસ ઉપર મૂકીને આપણે લીલા વટાણાનો રગડો બનાવીએ. ટીકી તો બહુ જ મસ્ત થઈ જવા બી આવી છે. એને બાજુમાં ટ્રાન્સફર કરી દઈએ. ગેસ ચાલુ કરી અને ગ્રીન વટાણાનું એક નોર્મલ તેલ એડ કરવાનું છે. તાસરામાં બહુ નહીં લેવાનું, ખાલી જીરાનો અને હિંગનો વઘાર આપવાનો છે.
નોર્મલ જીરું 2 દાણા એડ કર્યું છે, હિંગ કરી છે. અને જો ચટણીનો કોઈ ફ્લેવર ભાવતો હોય તમને તો મેં આ રીતે ગ્રીન ચટણી અંદર ખાવા બનાવી રાખી છે, તો 1-2 ચમચી તમે એ એડ કરશો તો ગ્રીન કલર બી સચવાઈ જશે અને તમને ખાવામાં બી મજા આવશે. મેં લીધા છે નોર્મલ લીલા વટાણા. આ રીતે આપણે એને ગરમ મસાલો, લાલ મરચું અને મીઠું નોર્મલ, બસ બીજું કંઈ જશે નહીં. આમાં હળદર એડ નથી કરવાની અને થોડુંક જ પાણી, મતલબ રસો તમારે જે રીતે જોઈતો હોય ચાટમાં એ રીતે. આને 1-2 ઉભરાવા દેવાના, પાણી ઉકળે ત્યાં સુધી આપણી ચાટણી તૈયાર થઈ ગઈ છે. વટાણાનો રગડો તમને બહુ જ મસ્ત લાગશે. સિમ્પલ છે, ખાલી કોથમીર મરચાંની આખા નાખવા હોય તો પીસીને આ રીતે નાખશો તો એનો ટેસ્ટ આખો તમને અલગ લાગશે. બાજુમાં ચાટણી થઈ ગઈ છે. તો ચલો હવે આપણે કઈ રીતે ખાવી એ બી હું તમને બતાવી દઉં મારી રીત. તમને જે રીતે ભાવતી હોય તો તમે ખાઈ શકો છો. મસ્ત ઉકળી ગયો છે. આ રીતે ગ્રીન વટાણા એકલા રાખવાના. હવે લઈ લઈશું ચાટ બાઉલમાં. આવી ગઈ છે ચાટની ટિક્કી. જે રીતે તમારે બનાવી હોય 1-2 એ રીતે તમે લઈ શકો છો. આપણે એના પીસ કરી લઈશું. કાતરથી જ કરી લેવાના, ગરમ હોય એટલે. બહુ જ ગરમ હે, ધ્યાનથી. હવે એડ કરીશું ઉપર મસ્ત ગ્રીન વટાણા. એડ કરીશું ગ્રીન ચટણી. ગ્રીન વસ્તુ લેશો તો ગ્રીન ચાટ જ કહેવાશે. એડ કરીશું ડુંગળી, કેચઅપ કાં તો આંબલીની ચટણી જે તમને ભાવતી હોય. દહીં લઈશું, એ બી તમારા ટેસ્ટ અનુસાર. થોડો ચાટ મસાલો, એકદમ ઝીણી સેવ. અને જો પૂરી ભાવતી હોય તો પૂરી એડ કરી લેવાની. આ રીતે જો તમે પાલક બટાકાની ચાટ એકવાર કરી અને ફ્રેન્ડ છોકરાઓને આપીને તો ચોક્કસથી તમને આની જ ડિમાન્ડ આવશે. એને મિક્સ કરીને ખાઓ કાં તો પછી એક બાઈટ લઈને તમને જેમ ગમે એ રીતે ખાઓ. તો ચલો ટેસ્ટ કરીને ખાઓ. મિક્સ. ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે. એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. મને કેચઅપ થોડો વધારે જોઈએ છે. અંદર પાલકનો નોર્મલ ટેસ્ટ, ફુદીનાનો જે મેં ચટણી ફુદીના બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ. ટ્રાય કરજો. એવા મળી આગળના નવા બ્લોગમાં. બાય.